મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાલોદ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 2 માં ઈવીએમ મશીન ખોરવાયું છે। 10 મતદાન પછી મશીન ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। અંદાજિત 1 કલાક મશીન બંધ રહ્યું છે। વોર્ડ નંબર 2 માં વિકલાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાલોદ નગરપાલિકા ચૂંટણી વોર્ડમાં 2 માં આ પ્રકારે ઈવીએમ મશીન ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। વોર્ડ નંબર 2 માં ઈવીએમ મશીન ખોરવાયું। 10 મતદાન પછી મશીન અચાનક જ ખોરવાયું છે। અંદાજિત 1 કલાક મશીન બંધ રહ્યું હોવાની માહિતી સામે આવી છે। વોર્ડ નંબર 2 માં વિકલાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। દાહોદની 2 નગરપાલિકાનો ચૂંટણી જંગ જામ્યો છે, જ્યાં દેવગઢ, બારૈયા અને જાલોદમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 22% જેટલું મતદાન નોંધાયું। જ્યાં જાલોદ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 2 માં ઈવીએમ મશીન અચાનક જ ખોરવાયું હોવાની માહિતી સામે આવી છે। 10 મતદાન પછી મશીન અચાનક જ ખોરવાયું હતું।